નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। આજે વાત કરીએ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મહત્વપૂર્ણ પરિણામોની, જ્યાં માણસા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપે શાનદાર વિજય મેળવીને ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે। સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાતાઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને હવે પરિણામો સામે આવી રહ્યા છે। માણસા તાલુકા પંચાયતની વાત કરીએ તો કુલ 20 બેઠકોમાંથી ભાજપે ભવ્ય પ્રદર્શન કરતા 18 બેઠકો પર કબજો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો પર જ જીત મળી છે। આ 2 બેઠકોમાં અરણાહોડા અને લીંબોદરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા છે, પરંતુ સમગ્ર તાલુકામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। ખાસ વાત એ છે કે 6 બેઠકો તાલુકા પંચાયતની બિનહરીફ જાહેર થઈ હતી, જે ભાજપ માટે વધુ મજબૂતીનો સંકેત માનવામાં આવે છે। હવે જિલ્લા પંચાયતની વાત કરીએ। અહીં પણ ભાજપે કમાલ કરી છે। જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। સાથે સાથે 3 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપને વધુ મજબૂત જીત મળી છે। કુલ મળીને જોવામાં આવે તો 26 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે। આ પરિણામો દર્શાવે છે કે માણસા વિસ્તારમાં ભાજપની લોકપ્રિયતા યથાવત છે અને સંગઠન મજબૂત બની રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ માટે આ પરિણામો ચિંતાનો વિષય બની શકે છે। આ જીત બાદ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાએ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આવી હતી માણસા તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીની મોટી અપડેટ। આવા જ તાજા સમાચાર માટે જોડાયેલા રહો રિપોર્ટર સંદીપ જયસ્વાલ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ સાથે। નમસ્કાર। के लिए 3D फुल HD, वर्ल्ड 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 के लिए 3D इलेक्शन का माहौल है और आज तालुका जिला क्षेत्र का रिजल्ट का दिन है। समग्र देश में एक लोक जुआ है। आदरणीय देश के प्रधानमंत्री नरेंद्र मोदी साहब का विकसित भारत का जो सपना है वो सब प्रजा ने स्वीकार किया है और प्रजा ने भी मन बना दिया है। मानसा तालुका में 7 जिला सीट का इलेक्शन था। इसमें से पहले ही 3 सीटें बिनहरीफ हुई थी और आज 4 सीटें खूब जंगी बहुमती से हम जीत गए हैं और 26 तालुका सीटें थी, इसमें से 6 बिनहरीफ हुई थी और आज इसमें से 18 એટલે 26 में से 24 हम जीत गए। इसके लिए सभी प्रजाजनों का हम हृदय से आभार व्यक्त करते हैं और जिसने इस लोकशाही के पर्वों में जो भाग लिया है और जो मेहनत की है, सभी कार्यकर्ताओं और सभी आयोजकों को हृदय से मैं आभार व्यक्त करता हूँ। सदस्य सभी लोगों ने पूरी तरह से मेहनत की है। गांव के सभी लोग ये मेहनत करके ही ये रिजल्ट आया है, तो सबका मैं आभारी हूँ। और देश और ये मानसा में शिक्षा, स्वास्थ्य, सड़क, स्पोर्ट और पानी का जो काम हुआ है, इससे प्रजा में एक अलग सा माहौल है और प्रजा ने स्वीकार कर दिया है कि मोदी साहब और अमित भाई शाह साहब की जोड़ी है तो देश के लिए खूब अच्छा विकास होगा। वो राजनीति को सबने समझ लिया है और मानसा तो मेरे गर्व की बात है कि देश के गृह और सहकारिता मंत्री अमित भाई शाह साहब ये वतन के हैं, तो हम सबको ये गर्व है और साथ साथ ये जीत के
लिए सभी को फिर से भी मैं धन्यवाद देता हूँ। जो भी जीते हैं उसको शुभेच्छा देता हूँ और फिर से जिस नए पर्व में भाग लिया सबको मैं हृदय से आभार व्यक्त करता हूँ। જનશિલક આપ જોઈ શકો છો 7 જિલ્લા સીટોમાંથી પહેલા 3 જિલ્લા સીટો બિનહરીફ થઈ અને જ્યારે આજે ઇલેક્શનનું રિઝલ્ટ છે ત્યારે 7માંથી 3 બિનહરીફ અને આજે 4 ખૂબ જંગી બહુમતીથી જીત્યા છે એના માટે આ